તો ગઈકાલની જેમ આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મોરબીમાં ફૂંકાયું છે જોરદાર વાવાઝોડું। મોરબી ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાની જાણકારી છે। મોરબીના દ્રશ્યો આપ જુઓ તો ગઈકાલે જે અમરેલીના દ્રશ્યો હતા તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે। આજે મોરબીની અંદર ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। અનેક વિસ્તારોની અંદર વંટોળિયું ફૂંકાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ મોરબીમાં પણ જોવા મળી છે। હવામાન વિભાગ તરફથી અને કેટલાક હવામાન નિષ્ણાતો તરફથી આગાહી હતી કે આજના દિવસે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે। તો તે પ્રમાણેની જ અસર જોવા મળી રહી છે મોરબીમાં કે જ્યાં ભારે પવન સાથે વરસાદ થતો જોવા મળ્યો છે। ગઈકાલે આવા જ કંઈક દ્રશ્યો અમરેલીથી પણ જોવા મળ્યા હતા કે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો, વંટોળિયું હતું ને વરસાદ શરૂ થયો હતો। તો તેવા જ દ્રશ્યો આજે મોરબીની અંદરથી બપોરના સમયે સર્જાયા હોવાની જાણકારી મળી રહી છે। તો મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતા માંડ બચી ગઈ છે। ભારે પવનને કારણે હોર્ડિંગ થયું છે ધરાશાયી। મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડ્યું છે। સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો છે। શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ બન્યા છે જોખમી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોરબીના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। જેમ આડેધડ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તે પ્રમાણે આ આડેધડ હોર્ડિંગ્સ જે છે તે મોરબીમાં પણ લગાવવામાં આવ્યા છે। જ્યારે દ્રશ્યો કેમેરામાં કેદ વરસાદના થઈ રહ્યા હતા, ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો તેના થઈ રહ્યા હતા, એ દરમિયાન આજે દુર્ઘટના સર્જાઈ છે તે દ્રશ્યોમાં પણ જોવા મળી છે। સદનસીબે બાઇક ચાલકને નાની મોટી ઈજા થઈ છે, જીવ બચી ગયો હોવાની જાણકારી છે। અને પરિસ્થિતિ એ હતી કે આ જે હોર્ડિંગ્સ છે તે કાચા લાકડા ઉપર બનાવવામાં આવ્યું હતું અને લાકડા પર મૂકી તેને છોડી દેવામાં આવ્યું હતું। ભારે પવન આવ્યો છે, તોફાની વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર, જેમાં મોરબીમાં જોવા મળ્યું છે તેમાં આ હોર્ડિંગ્સ પડે છે અને બાઇક ચાલક સદનસીબે બચી જાય છે। મોરબી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો છે। ભારે પવન જોવા મળી રહ્યા છે, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, હોર્ડિંગ અને નળિયાના પતરા પણ ઉડી ગયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થતા ટંકારા મામલતદાર કચેરી ટંકારા ખાતે 33 મિલીમીટર નોંધાયો છે વરસાદ, જેની જાણકારી મળી રહી છે। કોટન મિલમાં વરસાદ અને ભારે પવનને લઈને નુકસાન થયાની પણ જાણકારી છે। રસ્તાઓ ઉપર નદીઓ વહેતી થતી જોવા મળી રહી છે। મોરબીમાં વાવાઝોડાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાંથી પસાર થવું સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ બની રહ્યું છે। શક્યતાઓ તે પ્રમાણેની પણ હતી કે કોઈ એનડીઆરએફ કે એસડીઆરએફ ટીમની મદદ ન પડે, કારણ કે 33 mm વરસાદ થઈ ચૂક્યો છે અત્યાર સુધીમાં। સૌથી વધારે મહત્વની વાત, ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, હોર્ડિંગ્સ તૂટીને નીચે પડી રહ્યા છે। જેમ ટૂંક સમય પહેલા દ્રશ્યોમાં પણ બતાવ્યું હતું કે હોર્ડિંગ પડતા બાઇક ચાલક બચી ગયો હતો। બીજી તરફ દ્રશ્યો જે સાંકડી ગલીઓ છે, જે નાના નાના રસ્તાઓ છે તેમાંથી નદીઓ વહેતી હોય, જે સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા દ્રશ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો 4 અલગ અલગ દ્રશ્યો મોરબીના જ અમે આપને બતાવી રહ્યા છે। એક તરફ નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં જે ભારે વરસાદ થયો તેના કારણે અનેક જગ્યાએ શેડ ઉડી ગયા છે, નુકસાન મોટી સંખ્યામાં થયું છે, કારણ કે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો। ખેડૂતોને જે બનાવેલા શેડ હતા તે તૂટીને આવતા જોવા મળ્યા છે, ખેતરોમાં નુકસાન થયું છે। કરા સાથેનો વરસાદ મોરબીમાં જોવા મળી રહ્યો છે અને હોર્ડિંગ ધરાશાયી થયાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે પવનને કારણે આ તમામ ઘટનાઓ ઘટી હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। આ મોરબીની અંદરના દ્રશ્યો કે જે ફક્ત મોરબી સુધી સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્રની અંદરની આ રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે। હાલમાં મોરબીમાં જોરદાર પવન ફૂંકાયો, વાવાઝોડું જોવા મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું। અતુલ, હાલમાં મોરબીની શું પરિસ્થિતિ? જી સિદ્ધાર્થ, મોરબી જિલ્લામાં આજે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। મોરબી અને ટંકારામાં જે વરસાદી વાતાવરણ પવન સાથે ઉભું થતું જોવા મળ્યું હતું, જેમાં મોરબીમાં 2 થી 4 માં 10 mm અને ટંકારામાં 33 mm વરસાદ નોંધાયો હતો। ત્યારે વીજળીના કડાકા અને ભડાકા સાથે જે વરસાદ જે છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને વૃક્ષો, હોર્ડિંગ અને જે નળિયા છે અને પતરા પણ ઉડવા માંડ્યા હતા। તો અમુક કોટન મિલ છે તેના પતરા ઉડતા પણ નુકસાન જોવા મળ્યું હતું। બીજી બાજુ જાહેરમાં લગાવેલા હોર્ડિંગ્સ જે છે, જે 400 થી વધુ હોર્ડિંગ્સ હાઈવે પર ને સિટીમાં લાગેલા છે તે પણ ઉડવાતા જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક હોર્ડિંગ્સ થી બચતા લોકો પર વિડીયોમાં કેદ થયા હતા। સિદ્ધાર્થ, સાથે સાથે અતુલ, એ જાણકારી છે તે પ્રમાણે કરા સાથેનો વરસાદ પણ જોવા મળ્યો છે, કેટલાક વિસ્તારોમાં વંટોળિયું પણ આવ્યું છે। જે સિદ્ધાર્થ, ટંકારા વિસ્તારના અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે, જેને લઈને ગ્રામજનો જે છે, ગ્રામ્ય વિસ્તાર છે તેમાં લોકોએ મોજ પણ મારી છે। ત્યારે કરા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી, અસહ્ય ગરમીના બપારામાંથી લોકોને છુટકારો મળ્યો છે। સિદ્ધાર્થ, અતુલ, કયા કયા વિસ્તારો છે કે જ્યાં આગળ કરા સાથેનો વરસાદ થયો છે? કયા કયા વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે?
જે સિદ્ધાર્થ ટંકારાનો જબલપુર જે વિસ્તાર જે છે, ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં કુરડા, સજ્જનપર, જબલપુર, જે વીરપર આજુબાજુના જે વિસ્તારો છે, 20થી વધુ ગામો જે છે ટંકારાના અંડરમાં, તેમાં કરા સાથે વરસાદ પડ્યો છે અને અમુક ગ્રામજનોએ જે કરા જે છે તે હાથમાં લઈને વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. ત્યારે ટંકારા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા લોકોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. સિદ્ધાર્થ, અતુલ, કયા કયા એવા પાક છે કે જેને નુકસાની જોવા મળી રહી છે? સ્વાભાવિક રીતે ભલે ઠંડક સામાન્ય વ્યક્તિને થઈ હોય, પરંતુ ઉકળાટ એ ખેડૂતોને પણ હશે, કારણ કે પાકને નુકસાની થઈ છે. ચોક્કસથી સિદ્ધાર્થ, ગઈકાલથી જે વાવાઝોડાને લઈને એક ભીતિ સેવાઈ રહી હતી, તેમાં માર્કેટિંગ યાર્ડ જે છે, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પડેલો જે પાક હતો, જે તલીનો પાક હતો, તેને નુકસાન જોવા મળી રહ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક આજે ટંકારા પંથકમાં વરસાદ પડતા મગફળીના પાકને પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે સૌથી વધુ વાવેતર અહીંયા કપાસ ને મગફળીનું થાય છે અને આ બંને પાકોને અને ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું છે. સિદ્ધાર્થ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ. તો સૌરાષ્ટ્રની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ન ફક્ત મોરબી પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ જાણકારી આ પ્રમાણેની જ પ્રાપ્ત થઈ રહી છે. આ તરફ અમરેલીના ખાંભાગીરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રોડ રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો ફરી એક વખત અમરેલીમાં અને ફરી એક વખત વાવાઝોડું આવી ગયું હોય અમરેલીમાં, તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે. ઉનાળુ પાક કેરી તલને નુકસાનીની ભીતિ છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પણ અમે જોડાઈ ગયા છે. રાજન, સતત 2 દિવસ માવઠાના મારની સાથે સાથે વાવાઝોડું આવી ગયું હોય અમરેલીમાં, તે પ્રમાણેની પરિસ્થિતિ છે. બિલકુલ સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો છેલ્લા 4 દિવસમાં આજે ત્રીજો દિવસ એવો છે કે મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. આજે બપોર બાદ સાવરકુંડલા તાલુકાના કેટલાક ગામો, જેમાં ઘનશ્યામનગર, આટસંગ સહિતના ગામોમાં વરસાદની શરૂઆત થઈ હતી ને ત્યારબાદ ખાંભા ગીર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. લગભગ 30 મિનિટથી ખાંભા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઉનાળુ તલ, બાજરી અને જુવાર સહિતના પાકોને પણ નુકસાન છે. પરંતુ હવે સૌથી મોટી ચિંતાની વાત એ છે સિદ્ધાર્થ કે જે વિસ્તારમાં વરસાદ થયો છે ત્યાં કેરીનું પણ સારું એવું ઉત્પાદન થાય છે, જેમાં સાવરકુંડલા તાલુકો અને ખાંભા તાલુકો બંનેનો સમાવેશ છે. સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો જામનગરથી સમાચાર. ધ્રોલ જોડિયા પંથકમાં વરસાદ થયો છે. લતીપર, જસાપર સહિતના વિસ્તારોમાં વરસાદ, પવનના શેડના પતરા ઉડી ગયા છે. વરસાદને કારણે પાક નુકસાનીની ભીતિ જામનગરમાં પણ જોવા મળી રહી છે. ધ્રોલ જોડિયા પંથકમાં વરસાદ થયો છે. લતીપર, જસાપર સહિતના વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પવનમાં જે શેડ હતા તે ઉડી ગયા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અનેક જગ્યાએ નુકસાની જોવા મળી છે. જામનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. કિંજલ, જે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, કયા કયા વિસ્તારો જે અસરગ્રસ્ત થયા છે? સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં છે તે પલટો આવ્યો છે અને એકાંક કમોસમી વરસાદ છે તે શરૂ થયો છે. ધ્રોલ જોડિયા પંથકમાં જે પ્રકારે વરસાદ શરૂ થયો છે, જેને લઈને તલના પાકની નુકસાની છે તે સેવાઈ રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે, જામનગર શહેરમાં પણ જે પ્રકારના હું દ્રશ્યો દેખાવા માંગીશ. જામનગર શહેરમાં હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ કમોસમી વરસાદ શરૂ થયો છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જે વરસાદ થયો છે, જેને લઈને રાહદારીઓને પણ મુશ્કેલ પડી રહી છે. જે પ્રકારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો, તેને લઈને હાલ આ વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને લઈને જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથક છે ત્યાં બપોર બાદ જે પ્રકારે ધ્રોલ જોડિયા પંથકની વાત કરવામાં આવે તો જે ધ્રોલ પંથક છે તેના લતીપર ગામે જે ખેડૂતોના ખેતર છે, આ ખેતરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદને લઈને જે પ્રકારે એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા હતા, કેટલાય શેડના પતરા છે તે ઉડ્યા હતા. ઉપરાંત જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર શહેરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ જામનગર શહેરની વાત કરવામાં આવે તો મોડી સાંજે અચાનક જ પવન વચ્ચે વરસાદ છે તે શરૂ થયો છે. સિદ્ધાર્થને અત્યારે પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ છે. હવામાન ખાતાએ જે પ્રકારે આગાહી કરી છે, આગાહીને લઈને હાલ જામનગર શહેરમાં અને જિલ્લામાં ચોમેર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અને જેને લીધે જગતના ચાપતી ચિંતા છે તે ઘેરી બની છે. સિદ્ધાર્થ, જી આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, કિંજલ જે રીતે જણાવી રહ્યા હતા, જામનગરના વિસ્તારો કે જ્યાં આગળ ભારે પવનને કારણે નુકસાની થઈ છે, પતરા ઉડી ગયા છે કેટલાક વિસ્તારોમાં અને વરસાદ ચાલુ હજી પણ જોવા મળી રહ્યો છે. આ તરફ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ફોર્ટ, મોટી ખોખરી,
લાલપરડામાં પવન સાથે વરસાદ થયો છે। ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે બફારા વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખંભાળિયાના દ્રશ્યો આપ જો જાણે વાવાઝોડું આવ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ, સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ખેતરની અંદર કરા પડતા જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, શું પરિસ્થિતિ છે હાલમાં દ્વારકાની? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બપોરના 3:30 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો। ત્યારબાદ ખંભાળિયા તાલુકાના કોટ, મોટી ખોખરી, લાલપરડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં તેજ પવન અને કરા સાથે જે વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા, કેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતોના ખેતરો છે તે ખેતરોમાં રવિ પાક, ઉનાળુ પાકમાં જે તલ છે, મગ છે, અડદ છે સહિતના જે પાક છે તે પાક ખુલ્લામાં પડ્યો હોય તે પાક પલળી જવાની પણ ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। સાથે વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં પતરા અને શેડ પણ ઉડવાના બનાવ સામે આવે છે। ત્યારે હાલ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ તેજ પવન સાથે વરસ્યો હતો। આભાર સમગ્ર માહિતી બદલ મુકુંદ। તો દ્વારકાની અંદરની આ પરિસ્થિતિ છે, કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે, વાવાઝોડું આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને સાથે કરા પણ થઈ રહ્યા છે। તો ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ થયો છે। કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક છે। આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સાપુતારા વઘઈ માર્ગ પર પવનથી વૃક્ષો ધરાશાયી થયા છે। વાહન ચાલકોને સાવચેતી રાખવા વહીવટી વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે। ડાંગની અંદર અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે। હાઈવે ઉપર વૃક્ષો ધરાશાયી થવાને કારણે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સતત 5મા દિવસે આ રીતની પરિસ્થિતિ ડાંગની અંદર જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નિશાંત પાસેથી મેળવીશું। નિશાંત, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લાની? સિદ્ધાર્થ, ચોક્કસથી જણાવજો કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં સતત 5મા દિવસે પણ પલટો આવ્યો છે અને વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે। કમોસમી વરસાદને પગલે ગરમીથી લોકોએ રાહત અનુભવી છે। ત્યારે જિલ્લાના મુખ્ય મથક આહવા, વઘઈ સહિતના જે સમગ્ર વિસ્તાર આવે છે, સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સાપુતારા વઘઈ માર્ગ ઉપર પવનને લઈને જે વૃક્ષો પણ ધરાશાયી થયા છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે વિનંતી પણ કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ નિશાંત। તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હજી પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ છે। અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની મહેસાણાથી સમાચાર। સતલાસણાના વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સાંજના સમયથી રાત સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં કરાનો જ વરસાદ શરૂ થઈ ગયો છે। સામાન્ય વરસાદ જોવા જ નથી મળી રહ્યો, તો કેટલાક વિસ્તારોમાં ફક્ત ભારે પવન, ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। તો ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાના મહેસાણાથી પણ સમાચાર મળી રહ્યા છે। સતલાસણાના વાતાવરણમાં પહેલા બપોર બાદ પલટો આવે છે અને પછી ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે। તો મહેસાણા જિલ્લા, ઉત્તર ગુજરાતમાં પણ સમાચાર વરસાદને લઈને જે રીતે દ્રશ્યોમાં વૃક્ષને પણ જોઈ રહ્યા છો, ભારે પવનના કારણે એક તરફ આખું વૃક્ષ નમી જાય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતું પણ જોવા મળી રહ્યું છે। ખેડૂતો આ પરિસ્થિતિ માટે તૈયાર ન હતા। અનેક એપીએમસીમાં તેને લઈને નુકસાનીની પણ વાત કરવામાં આવી છે, તો કેટલાક વિસ્તારોની અંદર નુકસાની પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પાસેથી મેળવીશું। કેતન, મહેસાણામાં શું પરિસ્થિતિ છે ભારે વરસાદને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જણાવી દઉં કે મહેસાણાના સતલાસણા જે વિસ્તાર હોય છે પંથકમાં હાલમાં જે વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે, થોડા સમયથી જે વરસાદ હોય છે, વરસાદની શરૂઆત થઈ છે। ચોક્કસથી આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે સ્થાનિક લોકો છે તેને ગરમીમાંથી રાહત મળ્યો છે, પરંતુ જે ખેતી પર નિર્ભર કરતા જે ખેડૂતો હોય છે તેને ચોક્કસથી જે જીવ અદ્ધર થયા છે તેવી પરિસ્થિતિ છે। કેમ કે જો વધુ વરસાદ વરસે તો તેમના જે ઉભા પાક હોય છે તેમના ઉભા પાકને ચોક્કસથી નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે। એટલે કહી શકાય છે એક બાજુ સ્થાનિકો ખુશ છે કેમ કે અસહ્ય જે ગરમી પડી રહી છે તેમાં થોડી આંશિક રાહત મળી છે, તો બીજી બાજુ જે ખેડૂતો હોય છે ચિંતિત બન્યા છે કે તેમના પાકને નુકસાન ના થાય। જી આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો અનેક વિસ્તારોની અંદર મહેસાણામાં પણ વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ। ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં કમોસમી વરસાદ।
ભારે પવન સાથે કમોસમી વરસાદ, ક્યાંક કરા સાથે વરસાદ વરસ્યો. કમોસમી તો વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાનીની ભીતિ કચ્છની અંદર પણ જોવા મળી રહી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ફક્ત સામાન્ય વરસાદ છે, પરંતુ તેટલો ભારે પવન છે જેના કારણે વાવાઝોડાનું નિર્માણ થઈ ચૂક્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, કેટલાક વિસ્તારોમાં સીધા કરાનો વરસાદ, શું પરિસ્થિતિ છે કચ્છની? જી સીધા ચોક્કસથી વાત કરીએ તો સતત ચોથા દિવસે આજે બપોર બાદ છે તે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ છે તે શરૂ થયો હતો. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુંદ્રા, અંજાર સહિતના જે તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે તે વરસ્યો હતો. ભારે પવન સાથે અનેક જગ્યાએ છે તે વરસાદ વરસ્યો હતો, તો કેટલીક જગ્યાએ કરા સાથે પણ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાનીની હાલ ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ નખત્રાણા તાલુકાના આસપાસના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ છે તે વરસાદ નોંધાયો હતો. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં કચ્છમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે, તો કેટલાક વિસ્તારોમાં સીધો કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. સતત 4 દિવસથી વરસાદની પરિસ્થિતિ કચ્છમાં પણ છે. આ તરફ અંબાજીથી સમાચાર. દાંતા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ. ત્રીજા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામી ગયો હતો, પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિની આગાહી કરવામાં આવી હતી તેનાથી વરસાદની ગતિ ઓછી હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે. પરંતુ સતત ત્રીજા દિવસે બનાસકાંઠાના દાંતાની અંદર અને બનાસકાંઠા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે. હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ચોક્કસ પતે બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે. હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. આ તરફ પોરબંદરથી સમાચાર. ઘેડ પંથકમાં વરસાદ, ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, બોક્સર, કાસમડા અને છત્રાવા ગામે વરસાદ શરૂ થયો હોવાની જાણકારી પોરબંદરથી પણ મળી રહી છે. પોરબંદરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે, પરંતુ કાળા ડિબાંગ વાદળો હજી પણ પોરબંદર જિલ્લા પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાત સુધીમાં કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ થઈ શકે છે. ભારે પવન સાથે થતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. આ સાથે જ સાંજે 7 વાગ્યા સુધીમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં આગાહી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસી શકે છે વરસાદ. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં આગાહી. બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસી શકે છે વરસાદ. જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ આગાહી કરવામાં આવી છે. તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ થઈ છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાનો સીએમને પત્ર, સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી છે. વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવાની માંગણી કરવામાં આવી છે. પાલ આંબલિયા કોંગ્રેસ નેતાએ આ માંગણી કરી છે કે જે વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો છે અને નુકસાની થઈ છે ત્યાં આગળ સરકાર સર્વે કરે અને તમામ લોકોને મદદ પૂરી પાડે. શું કહ્યું તેમણે તે સંભળાવીએ. 48 થી 72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે. તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના આક્ષેપો પર ભાજપનો પ્રહાર. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલનો પત્ર પર નિવેદન. સરકાર ખેડૂતોની સાથે છે. કમોસમી વરસાદ બાદ સર્વે કરવામાં આવશે. અધિકારીઓને નજર રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. SDRF, NDRFના નિયમોની જોગવાઈ પ્રમાણે સતત આપની સાથે રહેશે. જરૂર પડશે ત્યારે એને પૂરક બનશે. રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લાઓના કૃષિ અધિકારીઓને આ વાવાઝોડાની, આ કમોસમી વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટેની સૂચના આપી છે. જેવું કમોસમી વરસાદનું વાતાવરણ પૂરું થશે તરત જ એનો ફાઇન સર્વે કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટે સરકારે ખાતરી આપી છે. વલસાડના ઉમરગામમાં GIDCમાં દહેરી રોડ પર આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી. નેલ પોલિશ બનાવતી JK લાઇફસ્ટાઇલ નામની કંપનીમાં આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. નેલ પોલિશ બનાવતી કંપનીમાં જ્વલનશીલ પદાર્થનો તૈયાર અને કાચો માલ હોવાથી
આ મોટું આગનું સ્વરૂપ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા. આગને પગલે હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આ તરફ બનાસકાંઠાના પાલનપુરના સોનગઢ નજીક ગોડાઉનમાં આગ લાગી હતી. મલાણા રોડ પર અનાજના ગોડાઉનમાં આગ લાગી. આગ લાગતા ગોડાઉનમાં અનાજ બળીને ખાખ થઈ ગયું. પાલનપુર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા. અચાનક આગ લાગતા ગોડાઉન નજીક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અન્ય સમાચાર પર નજર કરીએ. હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે સમાચાર મળી રહ્યા છે. આ મામલે હાલમાં જાણકારી છે તે પ્રમાણે મૌલાના સોહેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સોહેલ પાસેથી 2 ચૂંટણી કાર્ડ મળ્યા. સોહેલના 2 જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે. જો જનરલી એક વ્યક્તિ અગર કંઈ સિલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે, પરંતુ એના પાસે 2 એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા, જેના અત્યારે તપાસનું કામ ચાલુ છે, જો એના ખરાઈ કરવાના. આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ से અમે વાત કરતા હતા, તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે, આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે, જો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે, અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે. એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપણા જો સેટ જો રિકવર કરવામાં આવી છે, આમાં 17 જેટલા મતલબ 17 એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો 42 મતલબ 42 જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે, જો જેના અત્યારે જો અમારા એફએસએલ મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે. આ શકીલ રૂપે રજા છે. આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર, એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેન, એના પછી વમ એમ વકાસ સાદિક અને એક જસ બાપા, આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથે બી સતત આ કોન્ટેક્ટમાં હતા. અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ, તપાસોમાં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામની બ્લોગર ચલાવે છે, શબનમ શેખ એના નામ છે, મુંબઈમાં, જે અયોધ્યા મુંબઈથી અયોધ્યા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી. એના બી ધમકી આપી. એક સુરેશ રાજપૂત છે, આપણા સોશિયલ વર્ક કરનાર છે, સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા, પછી નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના હિન્દના નિશાંત શર્મા, પંજાબ શિવસેનાના અમિત અરોડા, બજરંગ દળ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની, નુપુર શર્મા ને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે. આ તરફ ખેડાથી સમાચાર. સબ રજિસ્ટ્રાર અને સરપંચ વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ છે. જમીનને લઈને વડતાલ સરપંચની બોલાચાલી. વડતાલની 300 ગુઠા સરકારી જમીનનો વિવાદ. જમીનનો બારોબાર દસ્તાવેજ થયાનો આરોપ. પંચાયતે ભૂગર્ભ ગટર માટે સંપાદન કરી હતી જમીન. વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા સરપંચનો આરોપ. ભૂમાફિયાઓએ જમીન પચાવ્યાનો સરપંચનો આક્ષેપ. દસ્તાવેજનો યોગ્ય જવાબ ન આપ્યો તેવી પણ વાત સરપંચ તરફથી કરવામાં આવી છે. એમણે જે આ સરકારી જમીન વેચી, એમને પૂછવા આવ્યો કે આ સરકારી જમીન તમે કેમની વેચી, તો એમનું એવું કહેવું છે કે હું સરકારી જમીન વેચી શકું અને હું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું, એવું એનું કહેવું છે.